મહાનગરપાલિકામાં નવા વર્ષથી પણ વેરો ભરવા માટે અરજદારોની લાંબી કતારો, નાગરિકો હેરાન પરેશાન. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી મહાનગરપાલિકામાં નવું નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થઈ ગયું છતાં પણ મહાનગરપાલિકાની હાઉસવેરા શાખામાં વેરો ભરવા માટે અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે, જેમાં પાલિકાનો સોફ્ટવેર ધીમો ચાલતો હોય અને સર્વર ડાઉનના કારણે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ બાબતે મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી મોરબી શહેરના નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી છે. 2 કલાક લાઈનમાં ઉભું રહેવું પડે. આ બધા પગે કામ નથી કરતા, પાણીની કઈ સગવડતા નથી. પાણીની તરસુલે ક્યાં જવું મળે? કઈ સગવડતા જ નથી, કઈ છે જ નહીં સગવડતા. તમે ક્યારે ના આવ્યા બરો? 2 કલાક થઈ ઉભા એમ. જેમ કઈ વાળો કઈ નક્કી નથી. ઓકે, નથી પાણીની સગવડતા નથી, કાંઈ ઉભો રહીને થાકી ગયા. સિનિયર સિટીઝનમાં કઈ તમે લાઈનમાં થોડીક લ્યો તો મજા આવે. સર્વર છે ડાઉન, કારણ કે વર્ષની જે ટેક્સ લેવાની જે શરૂઆત થઈ રહી છે, એટલે જે તે જે સોફ્ટવેરની કામગીરી છે એ અપડેટની પ્રક્રિયા ચાલુ હોય એના કારણે સોફ્ટવેર ધીમું હાલતું હોય છે. અને જે વૃદ્ધો માટેની લાઈન છે તો જે સિનિયર સિટીઝન હોય છે તો એને અમે તો અગ્રતા આપી જ છીએ, પણ એ લાઈનમાં ઉભા રહેતા હોય છે, પણ છતાંય લાઈનથી ક્રોસ કરીને આવે તો અમે તો લઈ જ લઈશું. ઓકે, સિનિયર સિટીઝન માટે હા, સિનિયર સિટીઝન કોઈ પણ લાઈનમાં ઉભા હોય અને સીધા ડાયરેક્ટ મળી શકે કેસમાં ડાયરેક્ટ જ, તો અમે એમાં કોઈ જે જુવાન છે એને કોઈ ઇસ્યુ કરવા જ નહીં દઈએ. છે કે જે અમારે માર્ચમાં જે 10,000 ઉપરથી 10,000 થી 50,000ની મિનિમમ 15 થી 16,000 જેવી વોરંટ ઇસ્યુ કર્યા છે. એટલે 50% જે પબ્લિક જે લાઈન છે એની છે કે જે અમે 31 માર્ચમાં જે ટાઈમ પીરિયડ બાદ જે અમે વોરંટ કાઢી નાખેલા હતા 20,000 થી 22,000 એના કારણે આ વધુ લાઈન છે. હા, કે જે જપ્તીથી બચવા માટે. બરોબર છે. ઓકે.